થઈ ગયું। 45 વર્ષના પુરુષને અચાનક છાતીમાં દુખતા હોસ્પિટલ લઈ જવાયો હતો। ફરજ પરના તબીબે પુરુષને મૃત જાહેર કર્યો। હાર્ટ એટેકને કારણે વધુ એક પુરુષે જીવ ગુમાવવાનો વારો આવ્યો। રાજકોટમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। સદર બજારમાં મોતની માફક આવી પૂરપાટ કાર। રાજકોટમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। રફતારના જનૂનમાં એક કાર ચાલકે એક યુવાન અને રિક્ષાને ફૂટબોલની જેમ ઉછાળી। અકસ્માતના ખતરનાક દ્રશ્યો રાજકોટના સદર બજાર વિસ્તારના છે। અહીં રોડ પર પૂરપાટ ઝડપે કાર આવી રહી છે। કાર ચાલક કે સમજે તે પહેલા જ એક રિક્ષા અને એક યુવાનને ઉલાળે છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સદર બજારમાં સીઝન સ્ટોર પાસે એક રિક્ષા ઊભી હતી તેને ટક્કર મારી। કાર એટલી સ્પીડમાં હતી કે રિક્ષા દુકાનમાં ઘૂસી ગઈ। ત્યારે જ રિક્ષા પાસે ઊભેલો વ્યક્તિ રોડ પર જઈ રહ્યો હતો અને તેને પણ ઉછાળ્યો। અકસ્માત થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા। પોલીસ પણ ગણતરીની મિનિટમાં જ પહોંચી જતા પોલીસે કાર ચાલક સહિત 6 લોકોને પકડી લીધા। પંચમહાલમાં અધિકારીઓની જાસૂસીના મામલે નવો ઘટસ્ફોટ થયો। આરોપીઓની તપાસમાં વધુ માહિતી સામે આવી। વન વિભાગની રેકી કરતા હોવાનું પણ સામે આવ્યું। વોટ્સએપ ગ્રુપમાં માહિતી શેર કરતા હતા। પોલીસે ફોરેસ્ટ અધિકારીઓની રેકી કરતા 11 લોકોની અટકાયત કરી છે। સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગની જાસૂસીનો વધુ એક કિસ્સો સામે આવ્યો। સુદામડા ગામની સીમમાં દરોડા દરમિયાન અધિકારીઓની જાસૂસીનો પર્દાફાશ થયો। ગેરકાયદેસર ખનનને લઈ કાર્યવાહી કરવામાં આવી। તપાસમાં 1.17 કરોડની બ્લેકસ્ટોનની ખનીજ ચોરી ઝડપાઈ। 15 દિવસ અગાઉ શંકાસ્પદ ખોદકામ મળી આવ્યું હતું, જ્યાં સ્થળ પર હાજર લોકોના મોબાઈલમાં અધિકારીઓના લોકેશન મળી આવ્યા હતા। અધિકારીઓ અને ટીમની હિલચાલ લોકેશન ગ્રુપમાં શેર થતા હતા। મુખ્ય 4 ભૂમાફિયાઓ સહિત ગ્રુપના 40 સભ્યો સામે ફરિયાદ થઈ છે। સાયલા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। બોટાદમાં નગરપાલિકાની કડક કાર્યવાહી જોવા મળી। શોપ લાયસન્સ રજીસ્ટ્રેશન ન હોવાના પગલે કાર્યવાહી કરવામાં આવી। ભાવનગર સર્કલથી મહાજનવાડી વિસ્તારની 13 દુકાનો સીલ કરી દેવામાં આવી। પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓએ કામગીરી કરી હતી। વલસાડ જિલ્લા ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવી દીધો। વલસાડ જિલ્લાના મગોદ ડુંગરી અને આસપાસના દરિયા કિનારા વિસ્તારોમાં રેતી ખનનમાં ઉપયોગમાં લેવાતા વાહનો જપ્ત કરવામાં આવ્યા। દરોડા દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમે જેસીબી અને ટ્રેક્ટર સહિત કુલ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જોકે એક પણ આરોપી ન ઝડપાતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। મોરબીમાં દુકાનમાં ચોરીના લાઈવ દ્રશ્યો સામે આવ્યા। નગર દરવાજા નજીક દુકાનમાંથી મોબાઈલની ચોરી કરતા હતા। દુકાનદારે ચાર્જ કરવા મૂકેલા ફોનની ચોરીના લાઈવ દ્રશ્યો પણ જોવા મળ્યા। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ નકલી નોટોના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ગ્રામ્ય એસઓજીએ એટીએમ મશીનમાંથી નકલી નોટો જમા કરાવનાર યુવકની ધરપકડ કરી છે। અલ્પિત ગજ્જર નામના યુવકે 500ના દરની 19 જેટલી નોટો મશીન મારફતે જમા કરાવી હતી। બેંક અધિકારીને સમગ્ર મામલે જાણ થતાં જ તેમણે પોલીસને આ બાબતે રજૂઆત કરી। પોલીસે તપાસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે। આ નકલી નોટો તેની પાસે ક્યાંથી આવી અને કેટલા સમયથી આ પ્રકારે કામ કરતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે। સીસીટીવી ફૂટેજ વગેરે જોતા અમને જણાઈ આવેલું કે આ એક એકાઉન્ટ ધારકે જમા કરાવેલી નોટો છે। ટોટલ 19 નોટ એવી ડાઉટફુલ હતી। આ વિશે વધુ વિગતો મેળવતા અમને એકાઉન્ટ હોલ્ડર જેણે એ નોટો એ એકાઉન્ટમાં જમા કરાવી છે એની પણ વિગતો મળેલી। એ નોટો એ ક્યાંથી લાવ્યા કે એ ખોટી હોવા છતાં એટીએમમાં કેમ જમા કરાવતા હતા એ બાબતે સંતોષકારક વિગતો આપી શકેલા નથી, એટલે અમે હાલ એમની પૂછપરછ શરૂ કરી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બેચલર ઓફ કોમર્સનું ચોથા સેમેસ્ટરની એટીકેટીનું રિઝલ્ટ ચિંતાજનક આવ્યું હતું। પરીક્ષામાં 7,598માંથી 5,418 વિદ્યાર્થીના પાસ થયા, જ્યારે 1,868 વિદ્યાર્થી પાસ થયા। આમ રિઝલ્ટ 24.59% આવ્યું। ઉલ્લેખનીય છે કે પરીક્ષામાં 258 વિદ્યાર્થી ગેરહાજર હતા। 42 વિદ્યાર્થીના ફોર્મ કેન્સલ થયા હતા। ઉપરાંત 10 વિદ્યાર્થી ગેરરીતિમાં પકડાયા હોવાથી તેમના રિઝલ્ટ પેન્ડિંગ રખાયા હતા। જ્યારે એટીકેટી લાવતા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધતા યુનિવર્સિટી પેપરની પેટર્ન બદલવા પર વિચારણા કરી રહી છે, જેમાં 50 માર્ક્સની પરીક્ષામાં 15 માર્કના એમસીક્યુ રાખવામાં આવશે।
વિવિધ વિદ્યાશાખાઓમાં જે રીતે MCQની છે, અમુક ટકા MCQના ક્વેશ્ચન પૂછવાનું, તો અન્ય વિભાગમાં એટલે અન્ય ફેકલ્ટીમાં પણ આ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો વિદ્યાર્થીનું પરિણામ સારું આવી શકે, તો એ બાબતે વિચારવાનું રહે. સુરતમાં લોકોને રોંગ સાઈડ જતા રોકવા ભારે પડી ગયું. જાહેરમાં કેટલાક લોકોએ માર માર્યો. સુરતમાં લુખ્ખાઓ બેફામ બની ગયા છે. સુરતના લોકો રોડ પર પણ હવે સુરક્ષિત નથી. સુરતના વરાજા વિસ્તારમાં સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ યુવક પર હુમલો થયો છે. રોંગ સાઈડ જઈ રહેલા યુવકોના બાઇકની ચાવી કાઢીને તેને અટકાવનાર પિયુષ ધાનાણીને યુવકોના ટોળાએ જાહેરમાં માર માર્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પિયુષ ધાનાણી પર જીવલેણ હુમલો થયો. વાહન ચાલકો સાથે તૂતુ મેમે થતા પિયુષ ધાનાણીની જાહેરમાં ધુલાઈ કરવામાં આવી. વાહન ચાલકોનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા જતાં બબાલ થઈ. બબાલમાં વાહન ચાલકે વિડીયો કેમ ઉતાર્યો એમ કહી હાથાપાઈ કરી. પિયુષ ધાનાણીને ઢોરમાર મારવામાં આવ્યો. સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી પિયુષ ધાનાણી ફોલોઅર્સ વધારતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. સાથે જ રોંગ સાઈડ જનારા વિરુદ્ધ અપશબ્દો પણ પિયુષ બોલતો હોવાનું કહીને હુમલો કરવામાં આવ્યો છે. સુરતમાં પ્લોટમાં ગેરકાયદે બનેલા મંદિર પર બુલડોઝર ફરતા મચી ગઈ બબાલ અને થઈ ગયો હોબાળો. સુરતમાં ડિંડોલીમાં ભગવાનને બચાવવા માટે સ્થાનિકોએ તંત્ર સાથે બાથ ભીડી હોબાળો મચાવ્યો, કેમ કે ડિંડોલીમાં રિઝર્વ પ્લોટ પર કેટલાક લોકોએ નાનું મંદિર ગેરકાયદે બનાવી દીધું. આ વાતની જાણ થતાં સુરત મહાનગરપાલિકાને થતાં જ પાલિકાની ટીમ મંદિર જમીન દોસ્ત કરવા માટે ઘટના સ્થળે પહોંચી. TP 69માં આવેલ રિઝર્વેશન પ્લોટ નંબર 25માં ચમત્કારી હનુમાનજીનું મંદિર બનાવવામાં આવી રહ્યું હતું. ગેરકાયદે મંદિર પર બુલડોઝર ફરી વળતા સ્થાનિકોએ પહોંચી હોબાળો મચાવ્યો. સ્થાનિકોએ મંદિર નહીં તોડવાની આજીજી કરી કામગીરીમાં દખલ કરી. મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે કોઈ પરવાનગી વગર મંદિર મોટું બનાવાઈ રહ્યું હતું. જાણ થતાં ડેપ્યુટી ઇજનેર, મદદનીશ ઇજનેર સહિત મનપાના 15થી 20 કર્મચારીઓનો કાફલો પહોંચ્યો અને મંદિર ગેરકાયદે બાંધકામમાં તોડફોડ કરી, જેને પગલે પૂજારી અને ભક્તોમાં રોષ ફેલાયો. એક સમયે સ્થાનિકો અને મહાનગરપાલિકાના અધિકારી વચ્ચે રકઝક પણ થઈ. મામલો ઉગ્ર બનતા મનપાના કર્મચારીઓને પીછેહટ કરવી પડી અને ડિંડોલી પોલીસને જાણ કરાઈ. જો કે વિવાદ વકરતા SMCના અધિકારીઓએ વધુ બાંધકામ કરવાની ના પાડીને રવાના થયા હતા. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. ફર્સ્ટ મિલ છે જે સવારના આપણે લઈએ છીએ. ઓકે, સો બોડીને એક ફ્યુલ આપીએ છીએ, ગ્લુકોઝનું પ્રમાણ આપીએ છીએ, જેના થકી આખો દિવસ બોડી કમ્પ્લીટલી એનર્જેટિક રહે, એનર્જી તમારી આખો દિવસ મળતી રહે, મેટાબોલિઝમ તમારું બૂસ્ટઅપ રહે. ઓકે, હવે શું થાય કે બ્રેકફાસ્ટ ઘણા લોકો સ્કીપ બી કરતા હોય છે. હવે સ્કીપ કરી એ લોકોને બોડીમાં નબળાઈ આવી જતી હશે કે રાત પડે એટલે એવું લાગતું હશે કે કમ્પ્લીટલી થાક લાગી ગયો છે. હવે ઓકે, સો આપણા બોડીને પૂરતી અમાઉન્ટમાં એનર્જી આપવા માટે, એમની ઇમ્યુનિટી સ્ટ્રોંગ રાખવા માટે, એમની મેટાબોલિઝમ હાઈ રાખવા માટે બ્રેકફાસ્ટ કરવો બહુ જ જરૂરી છે. નાસ્તો એક પ્રોપર અમાઉન્ટમાં હેવી ખોરાક લેવો જરૂરી